સનાતન ધર્મ સદગુરુ નમઃ પાર્વતી હર મહાદેવ. સુઈગામ અને કદાચ આજુબાજુથી આવ્યા હોય તે બધા ભાઈ બહેનો, રાજેશ્વર મહાદેવના બધા ટ્રસ્ટીશ્રીઓ, સજ્જનો અને બહેનો, કાર્યક્રમ શરૂ કરતા થોડો સંકોચ થાય છે. ઉત્સાહ નથી થતો, પણ સંકોચ થાય છે. અને એના 3 કારણો છે, યાદ રાખજો. લખવા પહેલું કારણ તો એ છે કે ઘણા વર્ષો પછી તો હાથ પર ના એક તરફ છે. ઘણા વર્ષો પછી કાર્યક્રમ કરવાનો યોગ આવ્યો છે. આના પહેલા અહીંયા અને બીજી ઘણી જગ્યાએ ઘણા કાર્યક્રમો થઈ ચૂક્યા છે. એટલે પુનરાવર્તન થવાની ભીતિ છે. કોઈ પણ વક્તા હોય, એક જ વિષય ઉપર વર્ષો સુધી જો એ પ્રવચન કરે તો એમાં પુનરાવર્તન થાય જ. આ કથાકારો છે એ રામાયણ બોલે કે ભાગવત બોલે કે કોઈ પણ ગ્રંથ હોય, પણ એમાં પુનરાવર્તન થવાનું ને થવાનું જ. પુનરાવર્તન દોષ પણ છે અને પુનરાવર્તન ગુણ પણ છે. દોષ એ અર્થમાં છે જરૂર ના હોય અને તમે ફરી ફરીને રિપીટ કરો કોઈ વાતને તો એ દોષ છે. પણ જે વાત છે એને એકવાર સાંભળવાથી બરાબર ગળે ઉતરવાની નથી. એને વારંવાર સાંભળવી એ ગુણ છે. એટલે એને વારંવાર સાંભળવી પડે. 11 × 11 અને 11 × 2 22 એ વિદ્યાર્થીઓ એકવાર જ ના બોલે. શિક્ષક છે એને રોજ બોલાવે તો એને કંઠસ્થ થાય. એટલે વિષય એનો રામાયણ હોય, ભાગવત હોય, કોઈ પણ ગીતા હોય, વાત એની એ હોય એટલે એનું પુનરાવર્તન થાય. બીજું યાદ રાખજો, પુનરાવર્તનમાં પણ સૌની કહેવાની પદ્ધતિ જુદી જુદી હોય. એ જ વાતને બધા એક સરખી રીતે ના કહે. માનો કે રામાયણ છે અને રામાયણમાં પેલી નાવનો પ્રસંગ છે. રામજીને પાર ઉતરવું છે. નાવ મને પગ મને ધોવા દો રઘુરાય. પ્રસંગ એનો એ જ છે. પણ એ પ્રસંગને આ વક્તા જુદી રીતે કહે, આ વક્તા જુદી રીતે કહે, આ વક્તા જુદી રીતે કહે. સૌની કહેવાની જુદી જુદી પદ્ધતિ હોય ને શૈલી હોય.
એટલે એ જ પ્રસંગમાંથી પણ વક્તાના ભેદમાંથી તમને નવું જાણવાનું સમજવાનું મળે. આ પહેલી વાત થઈ. બીજી વાત એ થઈ, ખાસ કરીને મારા માટે, હું જ્યારે કથા કરું ત્યારે પરલોકની નથી કરતો, આ લોકની કરું છું. મોટા ભાગે સાધુ સંતો મુનિઓ પરલોકની વાતો કરે. પરલોક સુધારી લો, પરલોક સુધારી લો, પરલોક સુધારી લો. આ લોકમાં કંઈ નથી. મારે કહેવાનું ઉલટું છે. હું તમને કહેવાનો છું, આ લોક સુધારી લો, આ લોક સુધારી લો, આ લોક સુધારી લો. પરલોક તો સુધરવાનો જ છે. હવે આ લોકની વાતો મારે જ્યારે કરવાની હોય તો એમાં તમારી વાતો આવવાની. તમને ઘટતી ના આવે એવું તો બને જ નહીં. કંઈ ને કંઈ તો ઘટતું આવવાનું જ. અને ઘટતું આવે એટલે લોકોને રીસ ચડે. આ મહારાજે મને જ કહ્યું છે, મને દાઢમાં રાખીને મારી જ વાત કરી છે. અને પછી એ વિમુખ થઈ જાય. બીજા દાવથી જાઓ, નથી જવું, કંઈ જવા જેવું નથી. એટલે આ બીજી બીક લાગે છે. એક જગ્યાએ અમે આવું પ્રવચન કરીએ, કથા કરીએ, અને વાતમાં કંઈ ખબર નહીં ક્યાંથી રબારીની વાત આવી ગઈ. રબારી પાછો અમદાવાદનો, અને અમદાવાદનો રબારી પાછો રબારી વાજનો ધંધો કરે. અહીં તો કોઈ બેઠા નથી, બેઠા હોય તો વાહ. હવે મેં કહ્યું કે ભાઈ આ રબારી વ્યાજ તો પઠાણી વ્યાજ કરતાં પણ ભૂંડું. પઠાણી વ્યાજ કહેતા, પણ એ મહિને લે. આ તો રોજે રોજ 100 રૂપિયા આપ્યા હોય તો રોજના 10 રૂપિયા, તો 10 કાપીને 90 આપવાના, અને 100 પુરાઈ નહીં આપવાના. આવી બધી મેં વાતો કરીને બનવાનું કેવું બન્યું. સામે જ રબારી બેઠેલો, અને એ સંસ્થાનો મુખ્ય ટ્રસ્ટી પાછો. એ સંસ્થાનો મુખ્ય ટ્રસ્ટી એટલે લોકો બધા એના સામું જ જુએ. અધૂરામાં પૂરું. એ પણ એ જ ધંધો કરતો હતો. એ બધા એના સામું જુએ, કામ કરે. આની વાત આવી, બીજાની વાત આવે ને તો લોકો રાજી થાય, જો આ તારી વાત આવી એમ. એટલે આવી બીક લાગે કે હું તો સહજ રીતે બોલવાનું, ભગવાન જેવું સુજાડે એવું. પણ તમને કંઈનું કંઈ સારું ખોટું ઘટતું આવવાનું જ. તમે જો રબારીની માફક આવતા બંધ થઈ જશો તો હું તમને પગે લાગુ. સારું, તમે બંધ થઈ ગયા, સારા. મારે કોઈ ટોળું ભેગું કરવું. અમારા કોઈ શિષ્ય નથી, કોઈ ગુરુ શિષ્યનો સંબંધ નથી, એટલે સંબંધ તૂટી જવાની પણ કોઈ બીક નથી. પણ તે છતાં તમને થોડી સાવધાની કરું છું કે શ્રોતા થવું હોય તો હિંમત રાખીને શ્રોતા થજો. હિંમત એ છે કે તમને તમારી કડવી વાત પણ સાંભળવાની હિંમત છે. સામાન્ય કથાકારોનો નિયમ શું હોય? કોઈને ખોટું લાગે એવું બોલવું જ નહીં, બધાનું સારું બોલવું. એટલું જ નહીં, કોઈ વિશિષ્ટ માણસ આવો આગળ અહીં બેસો, આગળ બેહાડે,
આખી સભા ચીરીને આવે, લાવો માળા પહેરાવો, માળા પહેરાવો. અહીંયા એવું થવાનું નથી હો. અહીં કોઈને ચમરબંધી હોય તો આગળ બોલાવવાનો નથી. તમે આગળ આવો તો આગળ બેસો, પાછળ આવો તો પાછળ બેસો. આ દેવ દરબાર છે, આ રાજ દરબાર નથી, આ ધર્મ દરબાર છે. એક જગ્યા એવી રાખો કે જ્યાં તમે સમાનતાનો અનુભવ કરી શકો. મુસલમાનો પાસેથી શીખો. મસ્જિદમાં જે પહેલો જાય પહેલો બેસે, છેલ્લો જાય છેલ્લો બેસે. મારે મૈસૂરમાં જવાનું થયેલું અને મૈસૂરની એક પ્રસિદ્ધ મસ્જિદ જોવા જવાનું થયું. ગાઈડે મને કહ્યું કે દર શુક્રવારે ટીપુ સુલતાન નમાજ પઢવા આવતો, પણ કદી પહેલી લાઈનમાં ના બેસે, પાછળ આવે તો પાછળ જ બેસે, ત્રીજી લાઈનમાં બેસે, ચોથી લાઈનમાં બેસે. પિંજારો આગળ આવ્યો હોય તો પિંજારો આગળ બેસે. આ આપણે શીખવા જેવું છે. આપણે બધે ક્લાસ પાડ્યા, દરેક જગ્યાએ ક્લાસ પાડ્યા, અને એમાં આપણો ક્લાસ ખતમ થઈ ગયો. એટલે આ બીજી વાત તમને કહું છું કે આ દેવ દરબાર છે, ધર્મ દરબાર છે. તમારે આગળ બેસવું હોય તો પહેલાં આવીને બેસો, પાછળ આવો તો પાછળ જ બેસવાનું. લોકોના માથા આગા પાછા કરતાં કરતાં આગળ નહીં આવવાનું. અને તમને ઘટતી વાત આવે તો હિંમતપૂર્વક સ્વીકારવાની કે મહારાજે કહ્યું તો ખરું. તમને સાચી વાત અહીં નહીં મળે તો ક્યાં મળશે? જો અમે તમારા વખાણ કરતા થઈ જઈએ, ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ કરતા, તો તમને સાચું કહેનારા મળશે ક્યાં? ખ્યાલ આવે છે? ત્રીજી વાત એ છે કે ઉંમરના કારણે હવે મેમરી ઓછી થઈ ગઈ છે. વક્તામાં બે મોટા ગુણો હોવા જોઈએ. એની પાસે પ્રકાંડ પાંડિત્ય હોવું જોઈએ, છીછરો ના હોવો જોઈએ, એ શાસ્ત્રવેત્તા હોવો જોઈએ. કદાચ શાસ્ત્રવેત્તા હોય પણ મેમરી ઓછી થઈ ગઈ. ઉંમરનું કામ કરે, ઘણી વાર કહેવું હોય પણ યાદ ના આવે. ફાંફા મારીએ, ક્યાં હતો, કોનું નામ હતું, કયું હતું, કોણ પાત્ર હતું. પહેલાં આવું નહોતું થતું, પણ હવે આવું થાય છે. એટલે આ મારો મેમરી દોષ છે, એ દોષને તમારે સહન કરી લેવાનો છે. અને ચોથી વાત કહું, બહુ બેસાતું નથી. એટલે અડધો કલાક જો ભગવાન શક્તિ આપે તો અડધો કલાક સુધી કંઈ જેવા તેવા, જેમ નાના બાળક હોય કે મા બાપની આગળ રમત કરે એમ થોડી રમત કરશું. હવે મૂળ વાત ઉપર આવીએ. આ પ્રવચનનો કાર્યક્રમ નથી, સ્વાધ્યાયનો કાર્યક્રમ છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ ઋષિ ઉપનિષદનો. એ ભાઈ, તું સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ કરીશ નહીં. સ્વાધ્યાય અને પ્રવચન બેમાં ફરક છે. મોટા ભાગે લોકો સ્વાધ્યાય નથી કરતા, પ્રવચને નથી કરતા, કથા કરે છે. એમ કહું, કથા વાંચે છે. ચાલો, એ બરાબર છે એની જગ્યાએ. પણ સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં ફરક છે.
વિદ્વાન વક્તા હોય, કોઈ નિર્ધારિત વિષય ઉપર પ્રવચન આપે, દાખલા દ્રષ્ટાંત શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ વગેરે વગેરે, એક જ વિષય ઉપર કલાક સવા કલાક પોણો કલાક જે હોય એને પ્રવચન કહેવાય. અને પ્રવચનમાં શાસ્ત્રની સાથે વક્તા પોતાના અનુભવો પણ ઉમેરે. આ રબારીની વાત મેં જે કહી એ કોઈ શાસ્ત્રમાં આવી છે? એ તો મારો અનુભવ છે. વક્તા પોતાના અનુભવો પણ ઉમેરે અને પોતાના સ્ટેટમેન્ટ પણ આપે. આ ભેદ થાય એટલે આ પ્રવચન કહેવાય. સ્વાધ્યાય છે એમાં જે શાસ્ત્ર હોય એના શબ્દે શબ્દની વ્યાખ્યા કરવામાં આવે, આખી લીટીની વ્યાખ્યા કરવામાં આવે, એનો ભાવાર્થ કહેવામાં આવે, એનો તત્વાર્થ કહેવામાં આવે, એનો ગૂઢાર્થ કહેવામાં આવે. કારણ કે શાસ્ત્ર છે એમાં એક તો શબ્દાર્થ હોય, શ્રી ગુરુચરણ સરોજ રજ, એનો શબ્દાર્થ કરો તો એક શબ્દાર્થ થાય. પછી એનો ભાવાર્થ હોય, ભાવ થોડો વિસ્તાર થાય. પછી પાછો એનો ગૂઢ અર્થ હોય, એ બધાને દેખાતો, જે રહસ્ય હોય એ કોઈને દેખાતું હોય, એ ગૂઢાર્થ હોય અને તત્વાર્થ હોય. આ ચારેય પ્રકારના અર્થો જેમાં કહેવામાં આવે એને સ્વાધ્યાય કહેવાય. અને સ્વાધ્યાય પ્રવચન કરતાં અઘરો હોય. એ ભણવાનું છે. જેમ ગણિત હોય, ઇતિહાસ હોય, એમ આ પણ શાસ્ત્રનું અધ્યયન છે. એટલે આ થોડો અઘરો વિષય લેવાનો. આજે તમે આટલા બધા આવ્યા, પણ કાલથી ઓછા થઈ જશો તો મને કોઈ દુઃખ થવાનું નથી. પણ જેટલા આવો એટલા સમજવા આવજો. અને જો સમજશો, કંટાળો આવે તોય સમજશો, બેડો પાર થઈ જશે. ફાંફા મારતા બંધ થઈ જશે. જે ફાંફા મારો છો ને, ફાંફા મારતા બંધ થઈ જશે. એટલે આપણે રામચરિત માનસ ઉપર સ્વાધ્યાય કરવાનો છે. અને સ્વાધ્યાય અઘરો છે. કાલથી જેના ઘરમાં તુલસીકૃત રામાયણ હોય એ લેતા આવજો. એટલે હું બોલું ને તો તમે એમાં જોઈ શકો તો તમને વધારે સારી રીતે સમજવાનું પડે. તુલસીદાસજીએ 16 ગ્રંથો રચ્યા. તુલસીદાસની કથા નથી કહેવી, બહુ કથા જાણવા જેવી છે, પણ એ આજે કહેવી નથી, પ્રવચન થઈ જાય. 16 ગ્રંથો રચ્યા. ઘણાને ખબર નહીં હોય. હનુમાન ચાલીસા એમના છે. તુલસીદાસ હરિકો ચેરો. ચેરો કેટલી નમ્રતા હશે. 16 ગ્રંથો રચ્યા. પણ એ બધા ગ્રંથોમાં સૌથી વિશ્વવ્યાપી અને સૌથી વધારે પ્રભાવશાળી ગ્રંથ થયો હોય તો એ આ તુલસીકૃત રામાયણ છે. વાલ્મીકી રામાયણ એ રામાયણ છે. બધી 200 રામાયણો છે. કેટલી? 200 રામાયણ. એક ગિરધરકૃત રામાયણ છે, એક આનંદ રામાયણ છે. 200 રામાયણો છે.
પણ તુલસીની રામાયણની બરાબરી કરી શકે એવી આજ સુધી કોઈ રામાયણ થઈ. પુનિત મહારાજે પણ પુનિત રામાયણ લખી છે, અને મેં એક રામાયણ લખી છે, સંસાર રામાયણ. એનું નામ છે, આવડો મોટો ગ્રંથ છે. આ સંસાર રામાયણ ફરતી 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 જાંબિયા ગઈ, અને જાંબિયામાં 80 વર્ષના એક વૃદ્ધ પટેલ એમણે વાંચી. મારા ઉપર 1 લાખ રૂપિયાનો ચેક મોકલ્યો 50 વર્ષ પહેલા. 50 વર્ષ પહેલા 1 લાખ એટલે 1 લાખ રૂપિયાનો ચેક મોકલ્યો મને કે આ તમારી સંસાર રામાયણ મેં 7 વાર વાંચી. 7 વાર વાંચી. હું ધન્ય ધન્ય થઈ ગયો. આ તો મારી જ રામાયણ છે, બીજા કોઈની રામાયણ નથી, પણ આ તો મારી જ રામાયણ છે. હવે મારી ઈચ્છા છે, અમારી નવી પેઢી ગુજરાતી જાણતી નથી, આનું અંગ્રેજી કરવું છે. હું મરી જાઉં એના પહેલાં એનું અંગ્રેજી થાય, એટલા માટે મેં આ લાખ રૂપિયા મોકલ્યા છે. કોઈ માણસ કેવો હશે? મેં એને નથી જોયો, એણે મને નથી જોયો, એણે સંસાર રામાયણ જોયું. તરત જ મેં જોયું ભાઈ આનું અંગ્રેજી કરે એવો કોણ છે. ખોળતા 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 યશવંત શુક્લ નામ સાંભળ્યું છે? સારા લેખક હતા, કોલેજના પ્રિન્સિપલ હતા. એમણે આ બીડું ઝડપ્યું ને કામ ચાલુ કર્યું. બહુ વાર લાગી, બહુ વાર લાગી. મારી એક જ ઈચ્છા કે આ માણસ મરી જાય એના પહેલાં અંગ્રેજી એના હાથમાં જવું જોઈએ. એપિક ઓફ લાઈફ. તમારામાં કોઈને અંગ્રેજીમાં રસ હોય, એપિક ઓફ લાઈફ. એપિક ઓફ લાઈફ એટલું પ્રચલિત થયું, એટલું પ્રચલિત થયું. એ સમયના જમ્મુ કાશ્મીરના ગવર્નર પાસે ગયું. જમ્મુ કાશ્મીરમાં ગવર્નર હતા, એણે વાંચ્યું. એણે મને પત્ર લખ્યો, મારા પાસે પડ્યો છે. એને મને લખ્યું કે હા હા હા, તમે આ શું લખ્યું છે, એપિક ઓફ લાઈફ વાંચીને હું ધન્ય ધન્ય થઈ ગયો. આ તો મેં આત્મશ્લાઘા કરી દીધી, ન કરવી જોઈએ, પણ રહેવાયું નહીં. માણસને જ્યારે પોતાની વાત કહેવાની આવે ને, ત્યારે ના કહેવાની હોય તો કહી દે, અંદરથી ઉભરો આવે. એમ ઘણા રામાયણો રચાયા છે, પણ એ બધા રામાયણોમાં આજ સુધી તુલસીની રામાયણ બરાબર કરી શકે એવું એક પણ રામાયણ મારી નજરે નથી હો. બીજાની નજરે હોય તો વાત જુદી છે. વાલ્મીકી મહાન છે, એમને કોઈ ના નહીં, પણ તુલસી એ તુલસી છે. તુલસી રામાયણમાં ખાસિયત શું છે? કથા તો બધી હરખી જ છે. દશરથ, રામ, અહલ્યા, કૌશલ્યા, બધી વાતો તો એની એ જ તમે જાણો છો વારંવાર. પણ તુલસીદાસ દરેક જગ્યાએ પોતાનું સ્ટેટમેન્ટ મૂકે છે. ખાલી કથા નથી કહેતા, કથાની સાથે પોતાનો અનુભવ મૂકે છે. અને એ એમનું જે સ્ટેટમેન્ટ છે એ બહુ મહત્વનું છે. એવા સ્ટેટમેન્ટ છે કે યુપી બિહારમાં તો કોઈ પણ પ્રસંગ હોય તરત જ ચોપાઈ આવી જાય, તરત જ એની ચોપાઈ આવી જાય. આ એમની ખાસિયત છે. અને એમની ઘણી તપસ્યા પછી આ ગ્રંથ પ્રગટ થયો છે. અને કેમ પ્રગટ થયો છે એ પણ હું તમને કહું.
કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે ભાઈ આટલી બધી રામાયણ, વાલ્મીકી રામાયણ, કાશીના પંડિતોએ તો બહુ વિરોધ કરેલો, દુશ્મન થઈ ગયેલા, તમને ખબર નહીં પડે. કાશીના પંડિતોએ તો તુલસીદાસજીને મારી નાખવાની તૈયારી કરી અને આ રામચરિતમાનસને બાળી નાખવાનો પ્રયત્ન કરેલો. એ સમયે તુલસીદાસજીએ પ્રેસ નહીં, હસ્તલિખિત જે પાંડુલિપિ હતી ટોડરમલને આપેલી. અકબરનો મંત્રી જે ટોડરમલ, એ ટોડરમલને આપેલી તો સાચો છે. આ લોકો મને ઓળખી શક્યા નથી અને એટલે ન કરવાનું કરી બેસે તો કંઈ કહેવાય નહીં. હું મરી જાઉં એનો વાંધો નથી, મારો ગ્રંથ ના મરવો જોઈએ. કવિની મૂડી એનો ગ્રંથ છે. કવિ હોય કે ના હોય, કવિ અમર નથી હોતો, ગ્રંથ અમર હોય છે. ગ્રંથના દ્વારા અમર હોય છે. મારો ગ્રંથ ના મરવો જોઈએ. ને ટોડરમલે એ સાચવી રાખેલો. ટોડરમલે રક્ષા કરેલી ગ્રંથની. પછી ઘણા વર્ષો પછી કાશીના પંડિતોને ભાન થયું, કરે આપણે આપણા ઘરના રત્નને ના ઓળખી શક્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમારી પાસે સારામાં સારા રત્નો છે, હીરા, જવાહર, પુંખરાજ, બધા મોટા કિંમતીમાં કિંમતી રત્નો છે, છાબડી ભરીને છે, પણ તમે શાક માર્કેટમાં વેચવા બેસી ગયા. હવે કોઈ આવીને કોઈ પૂછે કે કિલોનો શું ભાવ છે, તો એમાં પૂછનારનો દોષ છે કે વેચનારનો દોષ છે? કોનો દોષ? બંધ કરો. પૂછનારનો દોષ છે કે બેસનારનો? અરે ભાઈ, આ શાક માર્કેટ છે, અહીંયા દેવી ભક્તો શાકભાજી મૂળા બોગરી લઈને આવે. તારું કામ નહીં અહીંયા. તું ચોકસી બજારમાં જા, પાઘડી આપવી પડે તો પાઘડી આપ, મોંઘામાં મોંઘી દુકાન રાખ, પણ ત્યાં આનું ગ્રાહક આવશે, એની કિંમત આ કરશે. તમારી પાસે કોહિનૂર હીરો છે, પણ તમે શાકભાજીની પેલા કોટા સ્ટોન વાળાના લાઈનમાં બેસી ગયા હોય તો કોટા સ્ટોનનો ભાવ જ પૂછાય. જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ એની કિંમત. તુલસીદાસની કિંમત કાશીના બ્રાહ્મણો ના કરી શક્યા, કારણ કે જુનવાણી હતા. એ જુનવાણી હતા, અને જે જુનવાણી હોય ઘરેડમાં પડેલો, એ આધુનિકતાનો જલ્દી સ્વીકાર કરી શકે. તુલસીદાસે જુનવાણી છે પણ આધુનિકે છે, બેયનો મેળ કરે છે. એ જૂનામાં જૂની વાતોનો સ્વીકાર કરે છે, નવામાં નવી વાતોનો પણ સ્વીકાર કરે છે. આ તુલસીદાસ છે. ઘણા વર્ષો પછી કાશીના પંડિતોએ માફી માંગી. તુલસીદાસ, અમે તમને ઓળખી ન શક્યા. તુલસીદાસ કે હવે તો હું મરવાનો થયો, હવે હું છેલ્લા દિવસો ગણી રહ્યો છું, પણ તમારે ખાતરી કરવી છે કે આ ગ્રંથ છે એની ખાતરી કરવી છે કે હા, તો હું ખાતરી કરાવું કે આ ગ્રંથ ભગવાન રામની મંજૂરીથી લખેલો છે, રામ સહી કરશે. બોલો, મંજૂર છે? આ ચમત્કારની વાત આવી. અને એવું કહેવાય છે કે તુલસીદાસજીની પાંડુલિપિ ભગવાન રામના આગળ મૂકી
પડદો બંધ કર્યો અને ખોલ્યો. રામે સહી કરી અને કહ્યું કે આ મને મંજૂર છે. એટલે દૈવી વાણી થઈ. જેમ ગીતા છે એ દૈવી વાણી છે, કૃષ્ણની વાણી છે, એમ રામ પણ, રામાયણ, તુલસી રામાયણ પણ પ્રત્યક્ષ તુલસી વાણી છે. એની પાછળ રામજી બેઠા છે, રામ બેઠા છે. પણ રામ કેમ બેઠા છે? બીજા રામાયણમાં ના બેઠા ને આમાં કેમ બેઠા છે? ત્યારે તુલસીદાસે એનું સમાધાન કર્યું છે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિમન જુલમાત નહોતી. તુલસી રામાયણનો શ્લોક છે, તમારી પાસે હોય તો જોજો. એમાં નાના પુરાણ નિગમા ગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિમંજુલમાં તનોતી. નાના પુરાણ નિગમા ગમ સંમતમ યત. બધા અનેક પુરાણો, નિગમો, શાસ્ત્રો એ બધાની સંમતિ. મારા ઘરની વાત નહીં લઉં. નાના પુરાણ નિગમા, ગમ, નિગમ ને આગમ, સંમતમ યત રામાયણે નિગદિતમ. અને વાલ્મીકી રામાયણમાં જે કહ્યું છે પછી ધન્યતોપી, કેટલુંક મેં બહારથી પણ લીધું છે. પછી ધન્યતોપી, આવું બધું મેં ભેગું કર્યું છે. મધમાખી છે, આ ફૂલ ઉપર બેસે, આ ફૂલ ઉપર બેસે, આ ફૂલ ઉપર, આ ફૂલ ઉપર બેસે. કેટલા દોડા દોડી કરે ત્યારે મધ બને. એક ટીપું મધ બનાવવા માટે 20,000 દોટ મૂકે છે. કેટલી? તમને ટીપાની કોઈ કિંમત નથી. એક ટીપું મધ બનાવવા માટે 20,000 વાર એ દોડે ત્યારે એક ટીપું મધ બને છે. એમ વિદ્વાન છે, જેને પ્રવચન કરવા હોય, કથા કરવી હોય, રામાયણ કરવી હોય, ભાગવત, આજુબાજુ ચારે તરફથી બધું ભેગું કરવાનું. આ કથાકારો એવું જ કરે હો. મધમાખીની માફક અહીંથી લે, અહીંથી લે. ઘણી વાર એવું બને એનો એ મસાલો બધા પીરસતા હોય, એની એ વાત આ, એની આ. આમાં પછી ધન્ય તો તમારું નવું તો કંઈક નવું અમારી પાસે કંઈ છે. જે છે એ બધું અહીંથી લીધેલું, અહીંથી લીધેલું. અને જે બહારનું લઈ અને પીરસવા નીકળે એને પલ્લવગ્રાહી પાંડિત્ય કહેવાય. ખ્યાલ આવે છે? પાંડિત્ય ખરું પણ છેડે બાંધેલું પાંડિત્ય. ખરા ટાઈમે કામ આવે, પલ્લવગ્રાહી પાંડિત્ય. એટલે તુલસીદાસે કહ્યું સ્વાંત સુખાય. તમારે શું જોઈએ છે? કશું નહીં. મારા અંતઃકરણની શાંતિ માટે સ્વાંત સુખા શબ્દ યાદ રાખજો. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથ ભાષા નિબંધ મતિ મંજુલમાત નહોતી. હું તો મારા આત્માની સંતોષ માટે આ કામ કરું છું. પ્રવૃત્તિ છે ને એ ચાણક્ય લખ્યું છે કે આ બધી પ્રવૃત્તિનું મૂળ સ્વાર્થ છે. આખો સંસાર સ્વાર્થમાં ચાલે છે. અને સારું છે, સારું છે. તમે કેટલા લોકોના સ્વાર્થ પૂરા કરી શકો છો? કેટલા લોકો તમારે ત્યાં કામ કઢાવવા માટે આવે છે? તમારા આવો ભાગ્ય છે
કે તમે લોકોના કામ કાઢી શકો છો. એક માણસ એવો છે, ભિખારીની પાસે કોઈ કામ કઢાવવા જાય છે, રોડ ઉપર બેઠો ભિખારી છે, ભાઈ તમે એમ ગોરા મંત્રીને ભલામણ કરો ને, મારા છોકરાને નોકરીમાં રાખી દે. પેલો કે એવું ભલામણ ચાલતી હોય તો હું અહીં ભીખ માગવા છું કેમ બેઠું? તમારી પાસે શક્તિ છે કે તમે લોકોના કામ કાઢી શકો છો, એ તો તમારા અહોભાગ્ય છે. પણ શક્તિ હોય અને છતાં તમે કામ કરવા જેવું હોય તો ના કાઢો તો તમને ધિક્કાર છે. મારા ઓળખીતા એક પટેલ હતા, બહુ પૈસાદાર હતા, બહુ લોભિયા પણ હો. એક દમડી ના છૂટે, એક દમડી ના છૂટે. હવે લોકોએ પૈસાદાર સમજીને એમને વર્ષો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષ બનાયા. જિલ્લા હોય ને, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાયા. એટલે એમને પહેલી ઉપાધિ તો એ થઈ, મહેમાનો બહુ આવવા માંડ્યા. હવે આ જેવા શેઠ એના કરતાં એમની શેઠાની બમણી. મહેમાને જોયા નહીં, મણમણની જોકે હું આવો ક્યાંથી ફાટી નીકળ્યા છો, આવું જો પાટીદારિયા ભાષામાં. જ્યારે ને ત્યારે અને ખાવાનો ટાઈમ થાય તો ઉઠતા નથી. હવે પેલા કે બે માણસને ના હું રસોઈ નહીં કરું. એટલે પહેલી ઉપાધિ તો એ કદી મોટા માણસ ના થવું, અને થવું તો રસોડું ચાલુ રાખવું. રસોડું ચાલુ રાખવાની હિંમત હોય તો મોટા માણસ થવું, નહીં તો પેલા ઓટલા આગળ પગથિયા આગળ બેસી રહેવું. એટલે આ એક પહેલી ઉપાધિ થઈ. અને એટલી ટીકા થાય, મોહ પાણીનો ભાવ પૂછતો નથી. આને કોણે પ્રમુખ બનાવ્યો? પાણીનો ભાવ પૂછતો નથી. હવે બીજી ઉપાધિ એ થઈ, ભલામણ લઈને આવે, મારું આટલું કામ કરો, મારું આટલી ભલામણ કરો, મારું આટલું કામ કરો. એક કે કોઈની ભલામણ નહીં, કોઈનું આટલું કામ ના કર્યું. જોકે એનામાં એક બહુ મોટો ગુણ હતો, એણે કોઈની પાસેથી હરામનો એક પૈસો ના લીધો. એટલો પ્રામાણિક હતો, પ્રામાણિક હતો. એક પૈસો કોઈની પાસેથી ના લીધો, પણ કોઈનું કામ એ ના કર્યું. એમ કરતાં કરતાં 5 વર્ષ પૂરા થઈ ગયા અને પછી ભાઈને વિદાય કર્યા. આ વિદાય કર્યા, કોઈ પૂછે કે આ 5 વર્ષમાં તમે કર્યું શું, તો શું જવાબ આપો? આ જ દશા આપણી છે. તમારામાં સામર્થ્ય હોય, શક્તિ હોય અને તમે કોઈનું કામ કરો, કરવું જ જોઈએ. શક્તિનો ઉપયોગ ખોટું કામ નહીં કરવાનું. શક્તિનો ઉપયોગ ક્યારે થયો? એ જ શેઠની વાત કરું. એ જમાનામાં એમણે નવી ગાડી લીધેલી, તે જીપ લીધેલી હો. અત્યારે પાકા રસ્તાની બધા કાચા જીપ લીધેલી. હું પ્રવચન કરું 2 કિલોમીટર દૂર, એટલે ગાડી લઈને આવે, પ્રવચન સાંભળે, પણ પછી ગાડીને તરત મોકલી આપે, વિદાય કરી દે. પ્રવચન પૂરું થાય એટલે ચાલતા જાય. મેં કહું તમારે ગાડી છે, ચાલતા કેમ જાઉં છું? મને કે આ બધા હાથ કરે છે, અમને બેહાડજો, અમને બેહાડજો, અમને બેહાડજો. કોને કોને બેહાડવા? ત્રાસી ગયા એમ કે. એટલે ગાડી મને ઉતારીને જતી રહેશે અને પછી હું એ ચાલતો જઉં છું. એની ગાડીનો કોઈને લાભ મળ્યો, કોઈ કહેતા કોઈ એની ગાડીનો લાભ. પછી 2-5 વર્ષ થયા હશે અને એકવાર મારે આશ્રમમાં આવ્યા, મોઢું ઉતરી ગયેલું, એકલા આવ્યા. હું વિચાર કરું કે આ માણસ
એકલો આવ્યો છે, મોઢું ઉતરી ગયું છે, મોઢું ગાડી નથી લાયા, પણ કંઈ બોલે જ નહીં, ગુમસુમ ગુમસુમ ગુમસુમ. 2 દિવસ 3 દિવસ 4 દિવસ રૂમમાં બેસી જમે ને બે. પછી ખબર પડી કે એક્સિડન્ટ કરીને આવ્યા. હવે ડ્રાઈવરનો પગાર આપવો પડે એટલે જાતે ચલાવે. જાતે ચલાવે ને એમાં એક ઠાકોર, એ પાછો માથા ભારે, કર્યો એક્સિડન્ટ. પેલા એ કર્યો કેસ. હવે પોલીસ પડી પાછળ પકડવા માટે. પોલીસથી અંતાવા માટે આશ્રમમાં આવી ગયા. પોલીસ આશ્રમમાં આવશે. અરે મેં કહ્યું તો તમે મારી ઉપાધિ કરી. આ કોનું થયું? એને કાલ નહીં બેસવા દો, આગળ નહીં બેસવાનું, ઊભા નહીં થવાનું. મારે ટોકવા પડે તમને. જો લીક ચાલતી હોય તૂટી જાય. એટલે જેટલા પૈસા એમને ડ્રાઈવરમાં બચાવ્યા એટલા પેલા ઠાકોરને આપવા પડ્યા કેસ પાછો લેવા માટે. તો ગયા મને કે ગાડી કાઢી નાખવાની. એટલે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલમાત નહોતી. આ પ્રવચન જે છે એ પણ સ્વાંત સુખાય છે. કોઈ ઉઘરાણું નથી, કોઈ ફંડફાળો નથી, કોઈ નિમિત્ત નથી. મારે કોઈ યજ્ઞ કરવાનો નથી, કોઈ સપ્તાહ કરવાની નથી, કોઈ ધર્મશાળા બાંધવાની નથી, કોઈ ગૌશાળા ચલાવવાની નથી, કશું કરવાનું નથી. મારાથી કહેવાય નહીં, પણ હું અહીં રહું અને એટલા દિવસ મારે જે ખાવું પડે એ સીધું હું લઈને આવ્યો છું. આ રમેશને પૂછું, બધું મરી મસાલા સુદ્ધા, તેલ, ઘી, લોટ બધું મારી જાત માટેનું બધું લઈને આવ્યો છું. અને મેં કહ્યું છે ખબરદાર, કોઈની પાસે આટલી વસ્તુ માગવાની નહીં. કોઈની પાસે દૂધ જોઈએ તો દૂધના પૈસા આપી દેવાની, કોઈ ચીજ મફત નહીં લેવાની. ભગવાને મને અઢળક આપ્યું છે, અઢળક આપ્યું છે. કલ્પના ન કરી હોય એટલું આપ્યું છે. અને હું વાપરું છું, પણ તોય આવે છે. ઇનકમિંગ આઉટ ગોઈંગ, ઇનકમિંગ ને આઉટ ચાલ્યા કરે છે. એટલે આ જે ભગવાન જે થોડા દિવસ કાર્યક્રમ ચલાવે, માત્ર સ્વાંત સુખાય છે. કોઈ અપેક્ષા નથી, કોઈ પ્રચાર નથી. તમે આવો, પણ તમને રોજ ટોકવા ના પડે. એકવાર બેઠા ફરી ઉઠવાનું નહીં, છોકરા લાવવાના નહીં, ઉઠબેસ કરવાની નહીં, બારણા બંધ કરવાના, ખુલ્લા કરવાના નહીં, મારું ધ્યાન ભટકવાનું નહીં. બરાબર છે? આ રીતે આજે આટલી જ વાત હો. રાજેશ્વર મહાદેવની, સદગુરુ અમીર ભારતી મહારાજ, નરેશ્વરી સનાતન નમઃ પાર્વતી પતે. હવે બધા વિદાય થાય શાંતિથી. અહીં કોઈ આખો દિવસ નહીં આવવાનું. આ 8 થી થોડું સંસ્કૃત ભણવાનું, પછી થોડી વાર સ્વાધ્યાય થવાનું, બસ. પછી આખો દિવસ નહીં આવવાનું. કંઈ કહેવું છે? આજે મૂકી દો. હરિઓમ. મારા માઇક બંધ. ચાલો. જય 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 જય. હરિઓમ. જય જય. આવો.
જય જય હરિઓમ. જય 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 જય. જય જય જય. હર હર. જય ગુરુ. જય જય. બસ બસ બસ. હરિઓમ. જય જય જય. જય જય જય. જય જય જય. રસિકભાઈ ની દીકરી છું. રસિકભાઈ ભલે ભલે. જય જય. બાકી આવે બાકી. જય જય. પેલો પ્રસાદ આપજો. પ્રસાદ આલો. માર બાબુ રાખે. જય જય. જય જય. જય જય જય. જય જય. એક રામાયણ લઈ આવજો. તુલસી રામાયણ. કાલ સવારમાં આવી જશે. જય જય. જય જય. આપણે ગામના જ છે. ઓઝા છે આપણા ગામના છે. નાયબ મામલતદાર છે. અને અમિતાભ બચ્ચન પાસે કોણ બનેગા કરોડપતિમાં જઈ આવ્યા છે. ત્યાં સુધી પહોંચ્યા. વારે વાહ. બહુ સરસ. બહુ સરસ બહુ સરસ. અમારા સમાજનું એ ગૌરવ છે. ભલે ભલે હો. ચાલો ખાલી કરાવો. ખાલી કરો. જય જય જય. બસ બસ બસ. ચાલો. જય હરિઓમ. હર હર. ચાલો હરિઓમ. જય 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 જય. ખાલી કરો. ખાલી કરો. ખાલી કરો. પેલાની કરાવો ખાલી.
હા 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 ખાલી કરી બંધ કરી દો બંધ કરી દો બાપુ એનો દરવાજો આજ લાગવાનો છે, દરવાજો લાગેલો નથી. આપણા ભાઈ આ કોઈ આવે નહીં બધાને ખાલી કરાય ખાલી કરાવી પરાગ અહીં બે ખોટું કહેવાય પણ દરવાજો ખોલે તો મારું તો અહીં આવી જાય તો દરવાજો ખોલ્યો એટલે મારું ધ્યાન આવી ગયું કાલથી અહીં નહીં બેહવાનું હો બેહવું હોય દરવાજો નહીં ખોલવાનો ગેસ બંધ કર્યો ખોલો જી હલાવ બરાબર બંધ રાખો હવે રોટલી કરો ચાલુ હો બસ કોઈ નહીં આવવાનું હોય તમે શું કરો છો બધા બહાર કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં કિરણ તુલસી કૃત એક રામાયણ હા બીજું બાપુ કઈ લાગવું છે કે બસ